નમસ્તે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં પોલિમર કેમિસ્ટ્રીના લેબ ટેકનિશિયન એક્ઝામ રિલેટેડ વન લાઇનર પ્રશ્નો જોઈશું. જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે, પોલિમર શેના બનેલા હોય છે? તો જવાબ આવશે મોનોમર. બીજો પ્રશ્ન, મોનોમરને જોડીને પોલિમર બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો મીન્સ કે મોનોમર એકસાથે જોડાઈને જે બનાવે પોલિમર, એ પ્રક્રિયાને શું કહેવાય છે? તો જવાબ આવશે પોલિમરાઇઝેશન. ત્રીજો પ્રશ્ન, પ્લાસ્ટિકની બોટલ બનાવવામાં કયો પોલિમર વપરાય છે? તો જવાબ આવશે પીઈટી મીન્સ કે પોલીઇથાઇલિન ટેરેફ્થલેટ. ચોથો પ્રશ્ન, ટેફલોન કયા મોનોમરનો પોલિમર છે? તો જવાબ આવશે ટેટ્રાફ્લુરોઇથિલિન. પાંચમો પ્રશ્ન, નીચેનામાંથી કયો થર્મોસેટિંગ પોલિમર છે? તો જવાબ આવશે બેકેલાઇટ. છઠ્ઠો પ્રશ્ન, બ્યુના એસ કઈ પ્રકારનું છે? તો જવાબ આવશે કૃત્રિમ રબર. સાતમો પ્રશ્ન, પોલિથીનનો મોનોમર કયો છે? તો જવાબ આવશે ઇથિલિન. આઠમો પ્રશ્ન, નોનસ્ટિક વાસણ બનાવવા માટે કયો પોલિમર વપરાય છે? તો જવાબ આવશે ટેફલોન. નવમો પ્રશ્ન, નીચેનામાંથી કયો એડિશન પોલિમર છે? તો જવાબ આવશે પોલિથીન. દસમો પ્રશ્ન, કયો પોલિમર ટેક્સટાઇલ ફાઇબર બનાવવા માટે વપરાય છે? તો જવાબ આવશે નાયલોન. 11મો પ્રશ્ન, પોલિમરમાં પુનરાવર્તિત એકમને શું કહેવાય છે? તો જવાબ આવશે મોનોમર. 22મો પ્રશ્ન, નીચેનામાંથી કયો બાયોડિગ્રેડેબલ પોલિમર છે? તો જવાબ આવશે PHBV. ફૂલ ફોર્મ થશે એનું પોલીબીટા હાઇડ્રોક્સી બ્યુટાઇરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલિરેટ. ફરીથી રિપીટ કરું છું, PHBVનું ફૂલ ફોર્મ થશે પોલીબીટા હાઇડ્રોક્સી બ્યુટાઇરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલિરેટ, અને આ PHBV એક બાયોડિગ્રેડેબલ પોલિમર છે. 13મો પ્રશ્ન, બુલેટ પ્રૂફ ગ્લાસ બનાવવા માટે કયો પોલિમર વપરાય છે? તો જવાબ આવશે પોલીકાર્બોનેટ. 14મો પ્રશ્ન, પીવીસી કયા મોનોમરથી બનેલ છે? તો જવાબ આવશે વિનાઇલ ક્લોરાઇડ. 15મો પ્રશ્ન, બેકેલાઇટ કયા મોનોમરથી બને છે? તો જવાબ આવશે ફિનોલ અને ફોર્મલ્ડિહાઇડ. 16મો પ્રશ્ન, નીચેનામાંથી કયો સંઘનન પોલિમર છે? મીન્સ કે કન્ડન્સેશન પોલિમર છે? તો જવાબ આવશે નાયલોન 6. 17મો પ્રશ્ન, જેને વારંવાર નરમ અને કઠોર બનાવી શકાય તેવા પોલિમરને શું કહે છે? તો જવાબ આવશે થર્મોપ્લાસ્ટિક પોલિમર. 18મો પ્રશ્ન, કયો પોલિમર કૃત્રિમ ઊન તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે પોલિએસ્ટર. 19મો પ્રશ્ન, નાયલોન 6નો મોનોમર કયો છે? તો જવાબ આવશે હેક્ઝા મિથાઇલિન ડાયઅમાઇન એન્ડ એડિપિક એસિડ. ફરીથી રિપીટ કરું છું, નાયલોન 6નો મોનોમર કયો છે? તો જવાબ આવશે હેક્ઝા મિથાઇલિન ડાયઅમાઇન એન્ડ એડિપિક એસિડ. 20મો પ્રશ્ન, કયો થર્મોપ્લાસ્ટિક પોલિમર છે? તો જવાબ આવશે પોલિસ્ટાયરીન. 21મો પ્રશ્ન, વલ્કેનાઇઝેશન શું છે? તો જવાબ આવશે રબરમાં સલ્ફેર ઉમેરવું. 22મો પ્રશ્ન, વિદ્યુત સ્વિચ બનાવવા માટે કયો પોલિમર વપરાય છે? તો જવાબ આવશે બેકેલાઇટ. 23મો પ્રશ્ન, પોલિએસ્ટરના મોનોમર કયા છે? તો જવાબ આવશે ટેરેફ્થેલિક એસિડ એન્ડ ઇથિલિન ગ્લાયકોલ. 24મો પ્રશ્ન, ડેન્ટલ ફિલિંગ માટે કયો પોલિમર વપરાય છે? તો જવાબ આવશે PMMA, અને એનું ફૂલ ફોર્મ થશે પોલીમિથાઇલ મિથા એક્રિલેટ. ડેન્ટલ ફિલિંગ માટે કયો પોલિમર આવશે? તો PMMA. લાસ્ટ પ્રશ્ન જોઈ લઈએ, એલાસ્ટોમરનું મુખ્ય લક્ષણ શું છે? તો જવાબ આવશે ખેંચીને ફરી મૂળ આકારમાં લાવી શકાય, અથવા તો જે આવી જાય એને શું કહેવાશે? એલાસ્ટોમર. થેન્ક યુ.